અપેક્ષા તમારે કંઈ રાખવી હોય ને તો તમારે પછી કોર્પોરેટ મીડિયા હાઉસમાં જતું રહેવાય અને વખાણ કરાય, જય મોદીજી, જય શાહજી. ત્યાં તમે અપેક્ષા રાખી શકો કે ત્યાં તમને કંઈક મતલબ કંઈક એવું મળશે જેનાથી તમારી લાઈફ એકદમ ઇઝી થઈ જશે. અત્યારે લોકોની એક તો લાગણી બહુ દુભાઈ જાય વાતમાં. કંઈ બી કોકની લાગણી એવી નાજુક લજામણીના છોડ જેવી લાગણીઓ થઈ ગઈ છે, વાતમાં દુભાઈ જાય. આવી સિચ્યુએશનમાં તમારે બહુ જોખી તોડીને બોલવું પડે કે નકામી કોકની લાગણી ના દુભાઈ જાય, નહીં તો તમારે દુભાવવું પડે. મેં ઘરે કહી દીધું કે ભાઈ હવે તમે એવી કોઈ આશા ના રાખતા કે આને કંઈ થઈ જશે તો અમે શું કરશું ને ફલાણું ઢીકડું. મારા સિવાય તમારા 2 દીકરા છે ને મારા સિવાય એક દીકરી પણ છે, એટલે કદાચ હું રહું કે ના રહું તો તમને કંઈ ફરક પડવાનો નથી. એટલે બહુ ચિંતા બી ના કરતા, તમે બિંદાસ જીવો. એને સરકાર પાસેથી એડ્સ લેવી પડે ને કોર્પોરેટ પાસેથી એડ્સ લેવી પડે. જો એ ના લે તો શું ભારતની એવી પરિસ્થિતિ છે કે પબ્લિકના પૈસે આ મોટા મોટા પ્રેસ હાઉસ છે ચાલી શકે, આ મીડિયા હાઉસ ચાલી શકે? આપણે એમ કહીએ કે સરકાર પોતાની જવાબદારીમાં જ ચૂકી ગઈ, નેતાઓ જવાબદારીમાં જ ચૂકી ગયા. તમે વોટ આપવા ગયા ત્યારે તમે તમારી જવાબદારીમાં જ નથી ચૂક્યા? તમારી પાસે ઓપ્શન હતો ને, સામે 4 જણા ઊભા હતા, તમે કેટલાને જોયા? તમે જોયું ચિહ્ન, તમે જોયું પક્ષનું નામ, તમે જોયું તમારી જાતિનો છે કે નહીં, તમારા ધર્મનો છે કે નહીં, તમે બીજું જોયું કે કેટલો ભણેલો છે, એની સામાજિક નિસ્બત કેવી છે, એનું હિસ્ટ્રી કેવું છે, એની ઉપર કોઈ કેસ કબાડાતો નથી, એ તમે જોયું? તમે તમારી ફરજ નથી ચૂક્યા ચૂંટણી વખતે? કોઈ સતત તમને મતલબ કહેવાય કે ગોચપરોણો કરે તો ક્યારેક મગજ છટકે તો એને એની ભાષામાં જવાબ અપાઈ જાય. તમને મારું કન્ટેન્ટ ગમે ને તો જોવો, ના ગમે તો હાલતા થાવ. હું કાંઈ કોઈને ઘરે આમંત્રણ આપવા નથી આવતી કે આવીને મારી પોસ્ટ વાંચો, મારા વિડીયો જોવો. એવામાં કોઈ એક છોકરી જેની અટક પાછળ આહિર લાગે છે ને એટલી બિંદાસ બેબાક થઈને લખે બોલે એટલે બીજાને તો નવાઈ લાગે, પહેલા તો આહિરોને જ નવાઈ લાગે. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ જ્યારે ખુલીને લખવા બોલવા માંડે ત્યારે એક પુરુષ માટે સ્વીકાર કરવું ખૂબ અઘરું છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ગમે એટલો પ્રોગ્રેસિવ કેમ ન હોય. ના ખીંચો તીર કમાનો કો, ના તલવાર નિકાલો, જબ તોપ મુકાબિલ હો જાય અખબાર નિકાલો. આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે, એટલે કે પત્રકારોની સ્વતંત્રતા કેવી છે તો આજે તેની ઉજવણી કરવાની હોય, પરંતુ આ દેશની અંદર નાગરિકોને પત્રકાર બનવું પડે એ પ્રકારની સ્થિતિ પેદા થઈ છે. પત્રકારો ઘણા બધા છે, પરંતુ હવે એક નવા માધ્યમો પર પત્રકારો સ્વતંત્ર પત્રકાર બનીને ઉતરવા લાગ્યા છે. મોટા ભાગના લોકો સામાન્ય નાગરિકો છે, અને આવી સ્થિતિમાં આ દેશને શા માટે આવવું પડ્યું, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આજના મહેમાન જ્યોત્સના આહિર સાથે કરવી છે. જ્યોત્સના આહિરને તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોતા હશો. જ્યારે તમે જોતા હશો ત્યારે લાગતું હશે કે આ બહાદુર પત્રકારત્વ કરી રહ્યા છે આ બેન, પરંતુ આજે એમને સવાલ કરવા છે કે આ બહાદુરી બતાવવા માટે અને પત્રકારત્વ કરવા માટે તેઓ શા માટે મજબૂર થયા છે, અને વળી એ પણ સ્વતંત્ર રીતે. તો નાગરિકોનો કેવો સહકાર મળે છે એના વિશે પણ જાણીશું, જેથી દર્શકોની સ્થિતિ પણ અમને ખબર પડે. નમસ્કાર બેન. જી નમસ્કાર, એન્ડ થેન્ક યુ સો મચ અમને અહીંયા આમંત્રણ આપવા માટે. કારણ કે સ્વમાન એક એવું પ્લેટફોર્મ છે જેની હું પોતે ખૂબ મોટી ફેન છું. કે આજની તારીખમાં જ્યારે મીડિયા ગોદમાં બેસી ગયું છે, ચાપલુસીમાંથી ઊંચા નથી આવતા, ત્યારે હવે પત્રકારો પણ પોતાની રીતે ઇનિશિયલ લઈને આગળ આવી રહ્યા છે, સ્વતંત્ર પ્લેટફોર્મ ઊભું કરીને અવાજ દબાવવા નથી દેતા. એ ખરેખર કાબિલે દાદ છે. એટલે તમને પત્રકારત્વ જીવતું રાખવા માટે ખૂબ ખૂબ અભિનંદન આજની તારીખમાં. એટલે આમ તો પત્રકારત્વ ગાંધી કહેતા હતા, અમે ઘણી વખત કહું છું કે આ સેવાનું એક માધ્યમ છે, આ વ્યવસાય ક્યારેય ના હોઈ શકે. બિલકુલ. અને આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે, તો પ્રેસનું ફ્રીડમ જળવાય ક્યારે? તો જાળવવા માટેની બંને પક્ષે જવાબદારી હોય. એક તરફ પત્રકારની જવાબદારી છે નાગરિકો પ્રત્યેની, અને બીજી જે જવાબદારી છે એ નાગરિકોની હોય છે કે પત્રકારની પણ એ નાગરિકોએ કદર કરવી જોઈએ. પરંતુ આ બંને સ્થિતિ તમને કેવી લાગે છે અત્યારે? અત્યારે એમાં એવું છે ને કે નાગરિકો તરફથી જોઈએ એવો સપોર્ટ મળતો નથી. હકીકત છે કે નાગરિકોને એ તો ગમે છે કે તમે અવાજ ઉઠાવો, તમે બુલંદ અવાજે કંઈક બોલો, સવાલ ઉઠાવો, સરકાર કંઈ ભૂલ કરે તો એને ઝાટકી નાખો. પણ જ્યારે તમારી ઉપર કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે શું નાગરિકો ઊભા રહી છે? નાગરિક એ ઈચ્છે છે કે તમે એનો અવાજ બનો, પણ જ્યારે એ પત્રકારને જરૂર પડે છે ત્યારે નાગરિક એનો સપોર્ટ બને છે ખરા? હું તમને મારો એક્સપિરિયન્સ કહું. તમે લોકોએ આ સ્વમાન ઊભું કર્યું ને એની પહેલાં વિચાર મને આવ્યો હતો. એઝ અ સ્વતંત્ર પત્રકાર મને એવું થયું હતું કે એક સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મ હોવું જોઈએ જે કોઈ પણ સત્તાની શરમ રાખ્યા વગર કામ કરે, સવાલ પૂછે, સોય ઝાટકીને પોતાનું મત વ્યક્ત કરી શકે, આવું એક પ્લેટફોર્મ ઊભું કરાય. અને ઓફકોર્સ હું એકલી તો બધું કરી ના શકું, એક ટીમ ઊભી કરીએ, એક પ્લેટફોર્મ ઊભું કરીએ. અને ગુજરાતમાં
આવું એક કહેવાય ને એવું કોઈ દેખાતું નહોતું મને, એટલે મારે ઊભું કરવું હતું. અને આ બાબતે મેં પબ્લિકમાં બી મેં મૂકી હતી રિક્વેસ્ટ કે આપણે થોડોક આર્થિક સપોર્ટની જરૂર છે. જો તમે બધા આર્થિક સપોર્ટ કરો તો આપણે ગુજરાતમાં એક એવું પ્લેટફોર્મ ઊભું કરીએ સ્વતંત્ર પત્રકારોનું, જે તમારો અવાજ બનીને તમારા પ્રશ્નો ઉઠાવે. પણ યુ ડોન્ટ બિલીવ કે જનતા તરફથી 0 રિસ્પોન્સ મળ્યો છે એને. મારા માઇન્ડમાં હતું ન્યૂઝ લોન્ડ્રી જેવું પ્લેટફોર્મ. ન્યૂઝ લોન્ડ્રી તમને ખ્યાલ હશે, એ પબ્લિકના પૈસે ચાલે છે, એ કોઈ સરકારી જાહેર ખબર નથી લેતા, એ કોઈ કોર્પોરેટની જાહેર ખબર નથી લેતા. સો આઈ થિંક ગુજરાતને પણ આવું એક પ્લેટફોર્મની જરૂર છે જે પબ્લિક માટે કામ કરે અને પબ્લિકના મદદથી કામ કરે. પણ શું ગુજરાતની પબ્લિક એટલી સિન્સિયર છે ખરી કે આપણે પત્રકારત્વને જીવતું રાખવા માટે આપણે આપણા તરફથી બી કંઈ સપોર્ટ કરીએ? મને તો ના મળ્યું. મારો અનુભવ તો કહે છે કે 0 રિસ્પોન્સ છે. એટલે એમાં આશાવાદી તો રહેવું જોઈએ. બિલકુલ. અને જ્યારે આપણે પત્રકારત્વની વાત કરતા હોઈએ ત્યારે આશાવાદી ન હોઈએ તો એ પણ થોડું ઘાતક બને છે. એ આશાવાદનું જ પરિણામ છે કે જ્યારે આપણને પબ્લિક તરફથી રિસ્પોન્સ ના મળ્યો એટલે આપણે વિચાર્યું કે ઇટ્સ ઓકે, વન મેન આર્મી. તારી હાક સુણીને કોઈ ના આવે તો એકલો જાણે રહે. એટલે મારો અનુભવ થોડો જુદો છે. તમારા અનુભવને તમે શેર કર્યો, હું પણ કરું કે સુરતની અંદર મારા ઉપર જ્યારે પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો અને મારો ગુનો એ હતો કે એક નાની દીકરીની છેડતી થાય છે અને ગંભીર પ્રકારની, અને એનો અવાજ હું ઉઠાવું છું કે પોલીસ આમાં કેમ કંઈ કરતી નથી. તો પોલીસ મને જ આરોપી બનાવે છે પોક્સોનો. હું અમદાવાદ છું, ઘટના સુરતની છે, બધી જગ્યાએ હું ઓલ ક્લિયર છું, છતાં પણ મારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને પોલીસનું ગણેલું જે પેપર પ્રમાણેનું હોય એવું જ બધું કામ થયું. પણ નાગરિકો બહાર રસ્તા પર ના આવ્યા. પણ એવું કહી શકાય કે લગભગ ગુજરાતના તમામ જિલ્લા કે તાલુકાઓમાં આવેદનપત્ર આપવા માટે ગણ્યા ગાંઠિયા લોકો જતા હતા. બીજું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે અવાજ ઉઠે છે એ અવાજ પણ ઉઠ્યો હતો. પણ સમસ્યા એ આવે છે કે આ બધું 2-5 દિવસનું, 4 દિન કે ચાંદની જેવું હોય છે, પછી ભૂલાઈ જાય. પછી આપણા પરિવારની સ્થિતિ, એ કેસ લડવો, એ કેસ લડવા માટેના ખર્ચ થાય, એના માટેની પ્રતાડના થાય, તમારો પરિવાર જે છે હેરાન પરેશાન થાય, ત્યારે જે આખું લાંબા ગાળાનું આયોજન હોવું જોઈએ કે આર્થિક સુવિધાઓ કે વ્યવસ્થા વગર ન થાય. પરંતુ સદભાગ્યે મને એમાં પણ એટલા બધા સારા લોકોના ફોન કોલ્સ આવ્યા હતા, બધા જ લોકોએ મને સહયોગ કર્યો કે ચિંતા કરમાં, તારે લડવાનું થાય તો સુપ્રીમ સુધી લડદે, ખર્ચ અમે આપીશું. એટલે હું એવું માનું છું કે 2-5% લોકો તો એવા મળશે. યસ, એવા લોકો મને પણ મળ્યા છે લાઈફમાં. ધેટ્સ વાય આપણે સર્વાઈવ કરી શકીએ છીએ. પણ ઓલ ઓવર હું જે સપોર્ટની વાત કરું છું કે મેક્સિમમ પીપલ તરફથી તમને સપોર્ટ મળે એવો બધી રીતે બધાને મળવો જોઈએ. અને દરેક સ્વતંત્ર પત્રકારોની જવાબદારી પણ બને કે તમે સપોર્ટ માંગો છો, નથી મળતો તો પછી તમે પેલી પાર નહીં જઈ શકો. એટલે કે પછી તમે જો એક વખત નીકળી ગયા, જેમ તમે કીધું એમ કે નથી મળતો તો વન મેન આર્મી પડી અને કૂદવું જ પડે. હા. અને એક બહુ સરસ મજાની વાત તમે સોમાનની કીધું કે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે એક વ્યક્તિ ધંધુકાના અને એક યુવાન હતો, એની તબિયત ખરાબ હતી. આ ખરા તડકાનો એ માણસ બાઇક લઈને ધંધુકાથી એમને માઇક્રોફોન દેવા આવ્યો. ત્યારે આપણને લાગી આવે કે આ લોકો માટે લડવાનું છે. યસ, ભલે 95 ને નથી લડવું, પણ આ 5 માટે લડવાનું છે. અને એ 5 છે ને એ જ ખરેખર આશાનું કિરણ હોય. યસ, બિલકુલ. એટલે આ બધું તમે અત્યારે જે બોલો છો તો આમાં આપણને એક તો બીજો ડર એવો હોય છે કે આપણું ફ્યુચર, આપણા પરિવારનું ફ્યુચર, આપણી પણ જવાબદારીઓ છે. એવું તમને ક્યારેય નથી લાગતું કે આ બધું હું બોલું છું તો પરિવારનું ફ્યુચર શું, મારું ફ્યુચર શું? વિચાર તો આવે ને, સ્વાભાવિક છે. તમે પરિવાર લઈને બેઠા હોય, તમારા ઘરમાં મા બાપ હોય, ભાઈ બહેન હોય, અને આજે સમય એવો છે કે પત્રકાર તરીકે તમારાથી કંઈ બી, અત્યારે લોકોની એક તો લાગણી બહુ દુભાઈ જાય વાતમાં. કંઈ બી કોકની લાગણી એવી નાજુક લજામણીના છોડ જેવી લાગણીઓ થઈ ગઈ છે, વાતમાં દુભાઈ જાય. અને દુભાઈ જાય એટલે એવું બી નથી કે આ મનમાં પોતાના તરફથી દુભાઈ જાય, પછી રોડ ઉપર આવી જાય, એ કાયદાકીય ગૂંચવણમાં તમને પહોંચાડી દે. એટલે અત્યારે તો ધાર્મિક લાગણી દુભાઈ જાય એટલું નહીં, રાજકીય લાગણી દુભાઈ જાય, એના વાલા નેતાઓને કંઈ કહેવાતું નથી તોય લાગણી દુભાઈ જાય. એટલે આવી સિચ્યુએશનમાં તમારે બહુ જોખી તોડીને બોલવું પડે કે નકામી કોકની લાગણી ના દુભાઈ જાય, નહીં તો પછી તમારે દુભાવવું પડે અને પછી તમને બચાવવા કોઈ નહીં આવે. એટલે એવા સમયે પરિવારનો ખ્યાલ આવે કે ભાઈ આપણે આવી કોઈ કાયદાકીય આટી ગોટીમાં ફસાઈ જશું તો આપણા પરિવારને શું થશે. પણ લકીલી હું જ્યારે આ મતલબ કૂદી પડી હતી આમાં કે ભાઈ હવે આ કરવું જ છે જે થાય એ, ત્યારે મારા મનમાં એક આશ્વાસન એ હતું કે હું મારા મમ્મી પપ્પાનું સૌથી નાનું ચોથું સંતાન છું. મારા સિવાય મારા 2 ભાઈ છે ને એક બેન છે. એટલે મેં ઘરે એ કહી દીધું કે ભાઈ હવે તમે એવી કોઈ આશા ના રાખતા
કે આને કંઈ થઈ જશે તો અમે શું કરશું ને ફલાણું ને ઢીકડું ને. મારા સિવાય તમારા 2 દીકરા છે ને મારા સિવાય એક દીકરી પણ છે, એટલે કદાચ હું રહું કે ના રહું તોય તમને કંઈ ફરક પડવાનો નથી. એટલે બહુ ચિંતા બી ના કરતા, તમે બિંદાસ જીવો. તો કદાચ મારા રહેવા ના રહેવાથી પરિવારને કોઈ ફરક પડવાનો નથી. બિલકુલ મા બાપ છે, બાળક છે, એની ચિંતા હોય સ્વાભાવિક છે, પણ હું પોતે મારી રીતે એમાંથી આઝાદ થઈ ગઈ છું કે કદાચ હું નહીં બી હોઉં ને તો મારા મા બાપને સાચવવા મારા ભાઈ બહેન છે. કદાચ હું એકનું એક સંતાન હોત ને તો મને ડર લાગત કે કદાચ મને કાંઈ થયું તો મારા મા બાપને કોણ સાચવશે. હવે એ ડર નથી, એ બાબતે હું થોડી બિંદાસ છું. જે થવું એ થાય, જોયું જશે. બીજું જોશના એક આ બધું મેશઅપ થઈ ગયું છે અત્યારે, પત્રકારો, ઇન્ફ્લુએન્સર્સ ને આ બધું જે એક તરફ એન્કરો ને બધું જે છે એનો રસાલો મસાલો ડિજિટલ પ્લેટફોર્મ પર આવ્યો. એટલે હવે એક એવું ટાર્ગેટિંગ થાય છે જે હું અત્યારથી જોઉં છું અને ભવિષ્યમાં તમે બહુ ખુલીને જોશો, કારણ કે આ એક નવી પેટર્ન સ્ટેટ સ્પોન્સર્ડ છે. યસ. શું છે તો એ છે કે સ્વતંત્ર પત્રકારો જે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આવ્યા છે એને યુટ્યુબર્સ, એને ઇન્ફ્લુએન્સર્સ સાબિત કરી દેવાના. હા. અને એ ધીરે ધીરે પ્રક્રિયા અત્યારે ગતિમાન છે. અને હું માનું છું ત્યાં સુધી લગભગ 2 મહિનાની અંદર આ બધાને જોવા મળી જશે કે ના બરાબર પ્રોપર આપણો વિડીયો જોશે ત્યારે કહેશે કે સાચી વાત હતી. તો પત્રકારો બનવા જ નથી દેવા. હવે તમે બની ગયા છો, તમે બોલો છો એટલે તમારી ઉપર લેબલ લાગે છે કે યુટ્યુબર છે, તમે ઇન્ફ્લુએન્સર છો, અથવા તો એવું કે તો બસ બોલા રાખે છે. હા, એ તો આવે છે, ડિજિટલ ક્રિએટર છે, બક કરે છે, આપણે સાંભળી લેવાની. કમેન્ટ બી એવા જ આવે. તો તમે ભારતના પરિપ્રેક્ષ્યમાં સિટીઝન જર્નલિઝમ કરો છો, એટલે કે નાગરિક પત્રકારો બની ગયા છે, એમાંના એક જ્યોત્સના આહિર છે. આ વસ્તુને તમે કેવી રીતે જુઓ છો? જો એક અકબર ઇલાહાબાદીનો એક શેર છે, ના ખીંચો તીર કમાનો કો, ના તલવાર નિકાલો, જબ તોપ મુકાબિલ હો જાए અખબાર નિકાલો. આ તાકાત છે અખબારની, આ તાકાત છે મીડિયાની. અને જ્યારે મીડિયા નબળું પડે ને ત્યારે નાગરિકની ફરજ બને છે કે તમે એ જવાબદારી નિભાવો. જરૂરી થોડું છે કે ભાઈ મીડિયાવાળાને તમે કહી દીધું કે એ જ તમારો અવાજ ઉઠાવશે, એ જ તમારા સવાલ ઉઠાવશે. હવે કોઈ પણ કારણ હોય, આપણે ચાહે એને ગમે એવું નામ આપીએ, ગોદી મીડિયાને આવાન તેવાન ફલાડું ઢીકડું. હવે એક વસ્તુ વિચારો કે મીડિયા હાઉસ જે છે, આવડા મોટા મોટા મીડિયા હાઉસ ખોલીને બેઠા છે કે આટલા મોટા મોટા જે પ્રેસ ચલાવે છે એ શું મફત ચાલે છે? એને જે આખી ટીમ ઊભી કરી છે એને એના ઘર ચલાવવા છે બધાના, એને બી પૈસા જોઈએ, સાધન સંસાધન જોઈએ. અને ક્યાંથી આવે? એને સરકાર પાસેથી એડ્સ લેવી પડે, અને કોર્પોરેટ પાસેથી એડ્સ લેવી પડે. જો એ ના લે તો શું ભારતની એવી પરિસ્થિતિ છે કે પબ્લિકના પૈસે આ મોટા મોટા પ્રેસ હાઉસ છે ચાલી શકે, આ મીડિયા હાઉસ ચાલી શકે? તો મીડિયા હાઉસની મજબૂરી છે. જો એ પ્રેસ સરકાર પાસેથી એડ લેશે, કોર્પોરેટ પાસેથી એડ લેશે તો એના દબાવમાં રહેવું જ પડશે, એ ઈચ્છે કે ના ઈચ્છે. અને જે લોકો દબાણમાં રહે છે એ 24 કલાક વખાણ કરે છે, જે આ દબાણ સહન નથી કરી શકતા એ નીકળી જાય છે. આપણે ઘણા જોયા, રવીશ કુમાર જોયું, અજીત અંજુમને જુઓ, અભિષાર શર્માને જુઓ, સાક્ષી જોશીને જુઓ, એ આ દબાણ સહન ના કરી શકે, એ નીકળી ગયા, હવે સ્વતંત્ર પત્રકારિતા કરે છે. એટલે આપણે આ બધા જ પરિપ્રેક્ષ્યમાં મતલબ બધું જ જોવું પડશે. ફક્ત તમે એને ટેગ આપી દીધો ગોદી મીડિયા, અરે ગોદી મીડિયા બનવા પાછળનું કારણ તો જુઓ, શું કામ બન્યું? નાગરિકો જવાબદારી ચૂક્યા ત્યારે એને એ પત્રકારત્વ ચૂક્યા ને. આપણે માણસની પ્રોબ્લેમ જ એ છે કે આપણે ક્યારે આપણી તરફ દ્રષ્ટિ જ નથી કરતા. આપણે એમ કહીએ કે સરકાર પોતાની જવાબદારીમાં જ ચૂકી ગઈ, નેતાઓ જવાબદારીમાં જ ચૂકી ગયા. તમે વોટ આપવા ગયા ત્યારે તમે તમારી જવાબદારીમાં જ નથી ચૂક્યા? તમારી પાસે ઓપ્શન હતો ને, સામે 4 જણા ઊભા હતા, તમે કેટલાને જોયા? તમે જોયું ચિહ્ન, તમે જોયું પક્ષનું નામ, તમે જોયું તમારી જાતિનો છે કે નહીં, તમારા ધર્મનો છે કે નહીં, તમે બીજું જોયું કે કેટલો ભણેલો છે, એની સામાજિક નિસ્બત કેવી છે, એનું હિસ્ટ્રી કેવું છે, એની ઉપર કોઈ કેસ કબાડાતો નથી, એ તમે જોયું? તમે તમારી ફરજ નથી ચૂક્યા ચૂંટણી વખતે? હવે જ્યારે નેતા પોતાની ફરજ ચૂકી જાય છે, તમને સુરક્ષા નથી આપી શકતા, બેરોજગારી દૂર નથી કરી શકતા, ગરીબી મોંઘવારીનો તમને રસ્તો નથી આપી શકતા, સુરક્ષા વ્યવસ્થા આપણે જોઈ લીધી પુલવામા પછી પહેલગામમાં બી આપણે જોઈ લીધું, સુરક્ષા નથી આપી શકતા, તો ફક્ત એક લોકો જવાબદાર છે, તમે નથી. એને ચૂંટીને મોકલવાવાળા કોણ છે? તમે, હું, મારા, આપણા જેવા જ લોકો છે ને. તો આપણે આપણી ફરજ નથી ચૂક્યા. નાગરિક જ્યારે એની ફરજ ચૂકે છે ને ત્યારે પત્રકારત્વ ચૂકી જાય છે, નેતાઓ પણ એની ફરજ ચૂકે છે, અને ઘણું બધું ધ્વસ્ત થાય છે. તો પહેલા તો આપણે આપણી ફરજ સમજવી પડશે.
પણ એક તમે કીધું ફરજની વાત કરીએ, નાગરિકનો પણ એક ધર્મ છે. બિલકુલ. જેમ બંધારણે આપણને સ્વતંત્રતા આપી છે, તો આજે પ્રેસ ફ્રીડમ ડેના દિવસે એ તમામ દર્શકોને હું થોડી એવી વાત કરું કે જેથી અમને ખબર પડે કે યુટ્યુબર હોય, પત્રકાર હોય, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય કે કોઈ પણ હોય, ભારતની અંદર કોઈ પ્રેસ એક્ટ છે એવો નથી કે જેનાથી કોઈ પત્રકારોને કે પ્રેસને અલાયદો લાભ મળે, અલાયદો પાવર મળે કે સત્તા મળે. ભારતનો નાગરિક માત્ર પત્રકાર છે આર્ટિકલ 19ના કારણે, કારણ કે બધા જ લોકોને અભિવ્યક્તિની, વાણી સ્વતંત્રની, સભા, સરઘસ, રેલી, વિરોધ બધી જ આઝાદી છે. અને એ જ વસ્તુ પત્રકારની છે. બસ ફરક એટલો છે કે તમે માધ્યમ કયું યુઝ કરો છો અને કઈ રીતે તમે રિપ્રેઝેન્ટ તમારી વાતને કરો છો અને કેવો તમારો એક જે છે ઓલ્ટ ઊભો કરો છો. યસ. તો મોટા માધ્યમો છે, બધા જ લોકો કામ કરે છે. તમે કીધું એમ કોર્પોરેટ્સ મીડિયા છે, એની પાસે બહુ બધું સંસાધનો છે. પત્રકાર પછી ડિલિવર શું થાય છે એ પણ મેટર કરતું છે. પણ એક મહિલા તરીકે હું ફિલ્ડની અંદર બહુ બધા પક્ષના, લગભગ તમામ પક્ષના રાજનેતાઓને મળતો હોઉં છું. એમાં પુરુષો પણ હોય છે, મહિલાઓ પણ હોય છે. અને મહિલા નેતાઓને અને મહિલા પત્રકારોને બધાને એક પ્રોબ્લેમ તો આવતો જ હોય છે, જે મહિલાઓ છે ને. કારણ કે એક આ પુરુષ પ્રધાન દેશની એવી માનસિકતા છે કે મહિલા છે, બરાબર, તો મહિલાઓનો એડવાન્ટેજ પણ ઘણી વખત લેતા હોય છે. એવું નથી કે નથી લેતા. યસ. એટલે આ બંને પક્ષે છે. તો જ્યોત્સનાને આ પ્રકારની કોઈ પ્રતાડના અથવા તો આ પ્રકારની કોઈ હેરાનગતિ કે એવું કંઈ સહન કરવું પડશે એક મહિલા તરીકે? સહન કરવું પડશે નહીં, સહન કરવું પડી રહ્યું છે અત્યારે. પડે છે, હા, હું એ જ કહું છું. બિલકુલ પડે છે. એક તો મને લાગે છે ત્યાં સુધી જ્યોત્સનાને તમામ ગાળો શીખડાવી દીધી હશે એ લોકોએ. બિલકુલ. અરે ચલો ઠીક છે, ગાળો તો આપણે સાંભળીએ છીએ. અમુક વખત કેવું થાય ખબર, તમારે એને એના લેવલ ઉપર જઈને જવાબ આપવો પડે. સૌથી ખરાબ વસ્તુ મને આ લાગે છે, તમારું ભાષા ઉપરથી કાબુ જતો રહે છે. ઘણી વખત થાય, અરે માણસ છે, રોબોટ તો નથી ને આપણી અંદર ફિલિંગ જ નથી. કોઈ સતત તમને મતલબ કહેવાય કે ગોચપરોણો કરે તો ક્યારેક મગજ છટકે તો એને એની ભાષામાં જવાબ અપાઈ જાય. મારે ફેસબુકને હું મારા ઘરની જેમ જોઉં છું. જેમ કે મને યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર કોઈ કંઈ બી આવીને બોલી જાય ને હું જોતી બી નથી, પણ ફેસબુક મારી માટે શરૂઆતથી મારા ઘર જેવું છે. અને મારા ઘરમાં આવીને કોઈ કચરો નાખે, ગાળાગાળી કરે, મને ના પોસાય. હું ત્યાં મેં તો ઘણી વખત ખુલ્લે આમ લખ્યું છે, તમને મારું કન્ટેન્ટ ગમે ને તો જોવો, ના ગમે તો હાલતા થાવ. હું કાંઈ કોઈને ઘરે આમંત્રણ આપવા નથી આવતી કે આવીને મારી પોસ્ટ વાંચો, મારા વિડીયો જોવો. આવું ક્યારે લખવાની જરૂર પડી હશે? કઈ હદે તમને ઇનબોક્સમાં, કમેન્ટ બોક્સમાં કેવા પ્રકારના લોકો, કેવા પ્રકારના મેસેજીસ આવતા હશે, ત્યારે તમારે આવું કેવું પડતું હશે ને કે ભાઈ જતા રહો, ના મજા આવે તો બીજું તો શું કરી શકાય. અને ક્યારેક તો તમારે એની લેવલ ઉપર જઈને વાત કરવી પડે. એ સૌથી વધારે ખરાબ છે કે તમારે તમારો ભાષા વિવેક ગુમાવવો પડે. આ એક અફસોસ થાય. અને બીજું, હું જે સમાજમાંથી આવું છું, આહિર સમાજમાં, હવે તમે જ્યારે આહિર શબ્દ સાંભળો ને એટલે તમારા મગજમાં એક ઇમેજ ક્રિએટ થશે. પેલા જીમી કાપડાવાળી મહિલા, માથે ઓઢણું અને ઘરેણાથી લથપથ એક સ્ત્રીની ઇમેજ ક્રિએટ થશે. હાથ પગમાં પેલા ચૂંદડા કરેલા અને હાથ જોડેલી. એવામાં કોઈ એક છોકરી જેની અટક પાછળ આહિર લાગે છે ને એટલી બિંદાસ બેબાક થઈને લખે, બોલે, એટલે બીજાને તો નવાઈ લાગે, પહેલાં તો આહિરોને જ નવાઈ લાગે. એ જ નથી સ્વીકારી શકતા કે આપણા સમાજની કોઈ છોકરી આ કાર્ય આ ક્ષેત્રમાં જાય. મારા જ સમાજના લોકોના હું રિસ્પોન્સ જોઈ રહી છું સોશિયલ મીડિયા ઉપર, મીડિયા ઉપર, કે જે ઓર્થોડોક્સ ટાઈપના છે, જે એકદમ મતલબ કન્ઝર્વેટિવ ટાઈપ આઈડિયોલોજી, એ લોકોનો રિસ્પોન્સ એ ટાઈપ આવે. જોયું, છોકરીઓને ભણાવાય જ નહીં, જોયું, છોકરીઓને વધારે પડતી છૂટ અપાય જ નહીં તો આવું થાય. લાઈક એ લોકો એક અવાજ ઉઠાવવો, જનતાનો અવાજ બનવો, કે પોતાની જાતને અભિવ્યક્ત કરવી, એ આઈ થિંક એ સંસ્કાર બહારની વસ્તુ છે એમની નજરમાં, કે આ તો સંસ્કાર વિરોધી જાય છે. અને એક છબી બનેલી છે ને કે આપણા સમાજની છોકરી પોઝેસિવનેસ છે, આપણા સમાજની છોકરી આમ કરે એ થાય, એટલે બીજા તો કહેતા કે સૌથી પહેલો વિરોધ તો સમાજમાંથી જ ઉઠે. એટલે એ જે પોઝેસિવનેસ છે એ બહુ ખતરનાક છે. અને પોઝેસિવનેસ તો એક મેન્ટલ એવું એક સ્ટેટ છે કે જે કદાચ હું પણ એને ઇનકાર ના કરી શકું, કોઈ પણ ના કરી શકે. કારણ કે મનના ખૂણાની અંદર ક્યાંક 0.1% પણ છે તો એ પોઝેસિવનેસ ખતરનાક છે. અને એ માનસિકતા માત્ર કોઈ સમાજ પૂરતી કે સમાજ પૂરતી નથી, બધા જ સમાજમાં. જે સમાજને આપણે અત્યારે પ્રોગ્રેસિવ માનીએ, બોલ્ડ, વિકસિત માનીએ, એમાં બી છે. કારણ કે આ થોડું પચાવવું પુરુષો માટે અઘરું હોય છે. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ જ્યારે ખુલીને લખવા બોલવા માંડે ત્યારે એક પુરુષ માટે સ્વીકાર કરવું ખૂબ અઘરું છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ, ગમે એટલો પ્રોગ્રેસિવ કેમ ન હોય.
પણ પત્રકારોની સ્વતંત્રતા આજે આપણે વાત મુખ્ય કરવી છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમની, તો કેવું ફ્રીડમ છે? આપણને દેખાય જ અમે છે. કહીએ એ તો થોડું દર્શકોને વધારે પેલું લાગશે, પણ યસ, તમને કેવું લાગે છે? ગુજરાતમાં તો ચલો તમે જ્યોત્સના આહિરને ઓળખો છો, એક નેશનલ લેવલ પર હમણાં આપણે એક કિસ્સો જોયો નેહા સિંહ રાઠોડનો. એણે શું સવાલ પૂછ્યા હતા કે તમારી સિક્યોરિટી શું કરતી હતી? આવડો મોટો હુમલો થયો પહેલગામમાં, તમારું આઈબી શું કરતું હતું? તમારું રો શું કરતું હતું? તમે કીધું હતું કે અમે નોટબંધી કરીને આતંકવાદની કમર ભાગી નાખી, સાજી કેમ થઈ ગઈ? ક્યાં હતા તમે બધા? બસ આ જ સવાલ પૂછ્યા ને. આ સવાલ શું નેહા સિંહ રાઠોડે એકલીએ પૂછ્યા છે? મારો વિડીયો જોજો, મેં સેમ સવાલ પૂછ્યા છે. બસ ફરક એટલો છે કે મારો વિડીયો લોકલ લેંગ્વેજમાં છે એટલે પાકિસ્તાનીઓએ યુઝ નથી કર્યો. નેહા સિંહ રાઠોડની ભૂલ એટલી જ છે કે એનો વિડીયો પાકિસ્તાનની એક ટ્વિટર હેન્ડલે યુઝ અને કર્યો છે. આપણે દેશ વાળા કેટલાક ગુજરાતી માધ્યમમાં મેં જોયું તો કે જેમાં નેહા સિંહનું ક્રિટિસિઝમ થતું હતું. એટલે એ લોકોને બધાને સીધા બોર્ડર ઉપર જ મોકલવા જોઈએ. જે લોકોને આટલો બધો રાષ્ટ્રપ્રેમ ઉભરાઈ જતો હોય ને એમને સીધા સરહદે મોકલવા જોઈએ, એટલે ખબર પડે કે ત્યાં સરહદ ઉપરની સ્થિતિ અલગ સ્થિતિ છે. શું છે? બીજું કે ડિપ્લોમસી શું છે. હા, એટલે આમાં પાછું બીજો એક દોષ એવો પણ આવે છે કે આપણે માની લઈએ કે તુષાર બસિયાને ઇન્ટરનેશનલ પોલિટિક્સ ન સમજાતું હોય હા, તો એ મેટર મારે ન કરાય. બની શકે કે મને લોકલ જ ખબર પડે છે તો મારે કરાય. હા. પણ હવે એક એવી સ્થિતિ છે, એમાં પાછું એ જોખમી છે પત્રકારત્વના નામે, અથવા તો પત્રકારો નથી ખબર એ પણ કરવું પડે છે. અમુક ચર્ચાઓ હું જ્યારે સાંભળતો હોઉં છું, મારી નજર સામેની ગુજરાતના રાજકારણની વાત કરું, હા, કે આજે મારી નજર સામે રાજકારણ થતું હતું, એ જગ્યાએ હું બેઠો હતો, કોણ શું ડિસાઇડ કરે છે, કોણ શું પ્લાન કરે છે, અને છતાંય હું કેટલી બધી ડિબેટ્સને, ચર્ચાઓ અને એનાલિસિસ, સો કોલ્ડ એનાલિસિસ જોઉં ત્યારે મને એવું લાગે કે આ ભાઈ કે આ બેન કેટલા મહાન છે, Yes. અને લોકો આને જોઈ અને કઈ ખતરનાક પેલામાં જશે. મારી નજર સામે મને ખબર હોય કે જ્યોત્સના આ કરી રહી છે, અને પછી અમારો સાગર ફોર એન એક્ઝામ્પલ એનું એનાલિસિસ કરે, એને ખબર જ નથી કે જ્યોત્સના આ બધું કરી રહી છે. એટલે ત્રીજું લાવે કે જુનાગઢના જ્યોત્સના આહિર છે તો ત્યાં પણ બહુ આહિર છે, જામનગરમાં બહુ આહિર છે એટલે દરિયાકાંઠાને કવર કરવાનો પ્લાન છે. સો કોલ્ડ એનાલિસિસ આવા થાય છે. યસ, તો આ પણ એક જોખમી છે. એટલે જોખમી છે. માત્ર ફ્રીડમમાં પણ જોખમ હોય તો આપણી એક રિસ્પોન્સિબિલિટી છે. Yes. તો જ્યોત્સના એવું શું કરે છે કે પોતાની જવાબદારી, આજે મેં કીધું એમ કે એવું તો શું ધ્યાન રાખે છે કે એની જવાબદારી ન ચૂકે પત્રકારત્વ માટે? જવાબદારી તો જો એટલી જ છે કે ફક્ત એઝ અ પત્રકારની, એઝ અ નાગરિક તરીકે પણ તમારી એવી જવાબદારી હોવી જોઈએ કે તમે જે કરો છો ને એનાથી સીધું કે આડકતરું તમારા સમાજને, તમારા દેશને નુકસાન ના થતું હોવું જોઈએ. તમારા કોઈ એવા વક્તવ્યથી, તમારા કોઈ એવા નિવેદનથી, યા તો તમારી પત્રકારિતાથી જો એનો યુઝ કરીને કોઈ તમારા જ સમાજની વિરુદ્ધ, તમારા જ દેશના લોકો વિરુદ્ધ, તમારા દેશ વિરુદ્ધ થતો હોય તો આઈ થિંક કે તમે તમારી જવાબદારી ત્યાં થોડીક ચૂક્યા છો ક્યાંક ને ક્યાંક. એ થોડું ધ્યાન રાખવાની જરૂર હતી. પણ ખેર, આપણે હવે ડિજિટલ યુગમાં જીવીએ છીએ, બરાબર. તમે આજે ક્લિપ મૂકો છો, વિડીયો મૂકો છો, તમારી ક્લિપ ક્યાં કોણ યુઝ કરશે તમને ખબર નથી, એ જવાબદારી તમારી છે પણ નહીં. પણ મારા ખ્યાલથી છતાં બી એવું લિટલ ધ્યાન રાખીએ તો વધારે હું સારું. એ બાબતે બહુ અવેર છું, અને હું બધાને કહું કે હંમેશા જ્યારે આપણે બોલતા હોય ત્યારે એવું જોવાનું કે 20 સેકન્ડની રીલ ન કપાઈ જવી જોઈએ. ઘણી વખત તમે જે બોલો છો ને એમાં 20 સેકન્ડનો એવો પોર્શન તમે બોલી જતા હોવ છો કે પાછળનું આગળનું કાઢી નાખે, એટલે તમે એવું કંઈક ઓર જ એનો મતલબ નીકળે. એવું બતાવી દે કે આ ભાઈ તો એવું જ બોલતા હતા, હા, જે દેશ વિરોધી છે. કોઈ પણ આજની તારીખમાં ચાહે નેતા હોય, પત્રકાર કોઈ પણ હોય, એને બદનામ કરવો હોય ને તો પછી એ એક બહુ સારું છે. એના વિડીયોમાંથી 20 સેકન્ડનું કંઈક એવું ઉપાડી લો જે વિવાદિત હોય. વિકાસ દિવ્ય કીર્તિનો તમે કિસ્સો સાંભળ્યો છો કે એનો એક ખાલી એ ભણાવે છે, એક ક્લિપ ઉપાડીને એ માણસને કેટલો ટ્રોલ કર્યો, ભયંકર રીતે ટ્રોલ કર્યા એમને. આપણે એમને સાંભળીએ જ છે. વિકાસ દિવ્ય કીર્તિ એટલે કેવા બૌદ્ધિક છે, બુદ્ધિજીવી છે, ચિંતક છે. એમના ઉપર એ લોકો એને ટ્રોલ કરતા હતા જે પોતે પોતાના સ્કૂલમાં ઇતિહાસની પરીક્ષામાં પૂરતા માર્ક્સ નહોતા લાવી શક્યા, એ નહોતી ખબર, એવા લોકોને ટ્રોલ કરતા હતા. હા, ચડાવ પાસ થયેલા છે પ્રોગ્રેસિવ પેલા માર્ક્સ આપીને એ લોકો વિકાસ દિવ્ય કીર્તિને માપતા હતા. આ આપણા દેશની કરુણતા કહી શકાય, બીજું તો શું કેવું. એટલે 20 સેકન્ડ 60 સેકન્ડ વાળું તો ખૂબ ચાલે કન્ટેન્ટ, અને સૌથી વધારે જોખમી છે, સૌથી વધુ. એટલે આ બધી સ્થિતિની અંદર પત્રકારત્વના એક એવા આયામ પર જ્યોત્સના છે કે જેમાં જ્યોત્સના એકલા છે, એની આસપાસ કોઈ નથી,
પત્રકારત્વ એક નાગરિક તરીકેની ફરજો અને જવાબદારીઓ સાથે કરી રહ્યા છે, તો શું અપેક્ષાઓ હોય સમાજ પાસેથી? જો સાચું કહું ને તો આપણે જે કંઈ કરી રહ્યા છે ને, હું કે તમે, આમાં અપેક્ષા રાખવાની જ ના હોય. આમાં અપેક્ષા જ ના હોય. તમે જો અપેક્ષા રાખીને કંઈ કામ કરો ને તો તમે કરી ના શકો. અપેક્ષા તમારે કંઈ રાખવી હોય ને તો તમારે પછી કોર્પોરેટ મીડિયા હાઉસમાં જતું રહેવાય અને વખાણ કરાય, જય મોદીજી, જય શાહજી. ત્યાં તમે અપેક્ષા રાખી શકો કે ત્યાં તમને કંઈક મતલબ કંઈક એવું મળશે જેનાથી તમારી લાઈફ એકદમ ઇઝી થઈ જશે. તમારે કોઈ પણ જાતની માથાકૂટ વગર તમે જીવી શકશો શાંતિથી. જે પેલું કહેવાય ને કે જિંદગીના બધા જ મજા લઈ શકશો. જો તમારે એ પ્રકારની જિંદગી જોતી હોય તો તમે ત્યાં જતા રહો, અપેક્ષાઓવાળું જીવન જીવવું હોય તો. બાકી જસ્ટ તમે તમારા આત્મસંતોષ ખાતર કંઈક કરતા હોય ને, કે એટલીસ્ટ જ્યારે આ દુનિયામાં કોઈ પરમનન્ટ નથી, તમે નથી, હું નથી, જ્યારે જવાનો ટાઈમ આવે ને તો આપણે આપણી નજર સામે આંખમાં આંખ નાખીને ઊભા રહી શકીએ કે હા યાર, મેં મારી જાત સાથે, મારા સમાજ સાથે, મારા દેશ સાથે, દુનિયા સાથે દગો નથી કર્યો. બસ આટલી જ. બીજી તો આ લાશોની વચ્ચે હું એકલી જીવતી હતી, હું જીવતી અને હતી. હવે લાશ બનું છું ત્યારે મને અભિમાન છે કે હું મને જીવતી હતી. અભિમાન છે. બસ મને મારી જાત પ્રત્યે ગર્વ હોવો જોઈએ. લોકો મારી ઉપર ગર્વ કરે કે ના કરે, હું જ્યારે અરીસામાં મારો ચહેરો જોઉં ને ત્યારે મારી નજર મારી સામે ના ઝૂકવી જોઈએ. દુનિયાને જે કેવું હોય કે બસ એટલું. બાકી કોઈ અપેક્ષા નથી. અપેક્ષા રાખો તો કરી જ ના શકો. પણ જ્યોત્સના એક રેશનલિસ્ટ જર્નલિસ્ટ છે. રેશનલિઝમની વાત કરીએ, આમ તો આ વાત કરવા માટે મને ખબર છે કે કાઉન્ટર ચેનલ આખી ચાલે છે અને એમાં વિડીયો આવશે જ, જો આપણે જે મુદ્દા ઉપર જઈ રહ્યા છીએ મુદ્દા ઉપર. તો આ ધાર્મિક મુદ્દાઓને બહુ રંગ આપી દેવામાં આવે છે. પત્રકારને ક્યાંય ન પહોંચી શકાય એટલે તરત ત્યાં આવી જવાનું, ધાર્મિક મુદ્દાઓને લઈ, રાષ્ટ્રવાદને લઈ. કાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જ આપણે જોયું ને, હા બિલકુલ, કે નારા જય ભારત માતા કી જય. ભારત માતાની જય જ છે ભાઈ સાહેબ, પણ આ બે બીજી માતા ઉભી એનું કંઈક કરો. મુખ્યમંત્રીની જવાબદારી એ હતી, બે માતાઓ જે પોતાના બાળકો માટે, પોતાના સંતાનો માટે ન્યાય માંગતી હતી. પણ આજુબાજુમાં જે ગેટો હતો, આ ગેટોઇઝમ કરેલું છે અને બીજેપીએ કરેલું છે, નામ દેવામાં કોઈ તકલીફ નથી. બિલકુલ. અને હવે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ બધા જ યુઝ કરે છે, નવું આવશે એટલે આ બધું થશે અને એક આ પ્રેક્ટિસ થાય છે. તો આ મુદ્દાઓને, જ્યારે ધાર્મિક મુદ્દાઓને તમે અડો છો તો ડર નથી લાગતો? કારણ કે કાઉન્ટર તો ખૂબ કરે છે, કેટલાની તો ચેનલો બ્લોક કરાવી દીધી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કહીને. એકચ્યુઅલી કેવું છે, ધાર્મિક, મેં શરૂઆતમાં જ કીધું ને, લાગણી બહુ દુભાઈ જાય. ધાર્મિક મુદ્દાને અડતા થોડો વિચાર તો આવે જ, પણ પછી સાલું આપણને જ અંદરથી એમ થાય કે આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? તમે નહીં બોલો, તમે તમારી જાતને એમ કહો છો કે આપણે બહુ પ્રગતિશીલ વિચારધારાને વરેલા છીએ, આપણે એથિસ્ટ છીએ, આપણે રેશનલ છીએ, અને તમે ધાર્મિક મુદ્દાને ટચ પણ ના કરો, તમે ડરતા હોય તો ક્યાંના રેશનલિસ્ટ? અને જો હું તો એમ કહું છું કે જો પછી બધાય ડર જ લાગતો હોય પછી તમારે આ બધું કરાય જ નહીં. તમારે શાંતિથી, જેમ લાખો લોકો મૂક દર્શક બનીને બધો તમાશો જોવે છે, તમાશો જોવાય. જો તમાશો જોવામાં તમને ઇન્ટરેસ્ટ ના હોય, તમારું જમીર તમને ના પાડતું હોય કે આ સિચ્યુએશન હું તો મૂંગ્યા મોઢે નહીં જોઈ શકું, મારે બોલવું છે, તો પછી બધાય ડર સાઈડ કિનાર કરીને તમારે બોલવું પડે. જે થવું હોય થાય, બીજું તો શું. અને એક વસ્તુ એ પણ કહી દઉં, જ્યારે તમે ધાર્મિક મુદ્દે કંઈ બોલો ને ત્યારે હવે સૌથી પહેલાં તો તમારે એના શું કહેવાય, ચેક કરી લેવાનું તમે જે બોલો છો એનો બેઝ શું છે, તમારી પાસે કંઈ પ્રૂફ છે? પણ આ લોકો કે કઈ માંગવા જ આવે છે, સીધા જ ચાલુ પડી જાય છે. પ્રૂફ તો આપણે બહુ બધા લઈને બેસીએ. ચાલુ તો ઠીક છે, તો પડવાના જ છે. તો તમે આપણે શું કહેવાય, આટલો મોટો કાલનો કેસ બની ગયો, મુખ્યમંત્રી સાહેબે જે હરકત કરી છે એને ડિફેન્ડ કરવાવાળા નીકળી પડશે કે મુખ્યમંત્રી છે ભાઈ, એને તો થોડા કંઈ બધાને માણસે મળે, એને ડિફેન્ડ કરવાવાળા નીકળી ગયા છે. તો તમને શું લાગે, ધર્મ ઉપર બોલો તો એ મુદ્દામાં ડિફેન્ડ કરવાવાળા નહીં નીકળે? નીકળશે જ તે. પણ કેટલુંક તમે વિચારશો? તમે બધું વિચારવા જાશો ને તો માઇન્ડ બ્લોક થઈ જશે, બોલી નહીં શકો તમે. મને એ તમારી વાત ઉપરથી બહુ સરસ યાદ આવ્યું કે ડિફેન્ડ કરવા માટે તો આ એક પ્લાન્ટેડ મીડિયા પણ છે. હા, જેને બીજા રાજ્યોની મને નથી ખબર, નેશનલની મને નથી ખબર, એટલે મેં કીધું એમ કે નથી ખબર એમાં હું નહીં બોલું. ગુજરાતની મને ખૂબ ખબર છે. યસ. કારણ કે જ્યાં એ મીડિયા લાઇનમાં ઊભું હોય છે ને, ત્યાંથી જ મને ફોન આવતા હોય કે આજે આ બે લાઇનમાં ઊભા હતા. અને જેને સ્વતંત્ર પત્રકારત્વના લેબલ, આજે હું પણ એવું લેબલ રાખું છું, હું સ્વતંત્ર પત્રકાર છું, પણ અમારી પાસે સંસાધનો નથી, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે કંઈ નથી. બધું જ જે છે એ એવા નાગરિકોની દયાથી ચાલે છે, અથવા તો જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવીશું. બરાબર. અને અમે તો શરૂઆતમાં કીધું હતું, હું સાગરને દેવલ જ્યારે મળ્યા ત્યારે કે કરશું ક્યાંથી, તો નક્કી કર્યું હતું કે રોડ ઉપરથી કરશું.
અને આ પણ એક કન્સેપ્ટ હતો કે રોડે રોડ મીડિયા, કોઈ મીડિયા શરૂ કરવું હોય તો કરી શકાય કે રોડે રોડ મીડિયા ચેનલ ચાલુ થાય. યસ, નામ પણ આપી દઈએ આપણે રોડે રોડ. એટલે આ જે એક સિસ્ટમ છે એ સિસ્ટમને તમે શું માનો છો કે એવું થાય છે ખરું? તમને લાગે છે કે તમે ક્યારે ઓબ્ઝર્વેશન કર્યું? કારણ કે આપણે બધું જ જોતા હોઈએ છીએ. આમાં કેવું છે ખબર, આપણે જોતા બધું હોઈએ, આપણને દેખાતું બધું હોય, આપણે સમજતા બધું હોઈએ, પણ અમુક એવી વસ્તુ હોય છે ને કે તમે ઈચ્છો તોય ઓન કેમેરા ના બોલી શકો. તો જ્યોત્સના બચીને રમે છે. એમાં કેવું છે, જો તમારે લાંબા ગાળા સુધી રમવું હોય ને, મતલબ કે જો તમે ઈચ્છતા હોય કે તમારે કંઈક સારું યોગદાન આપવું છે સમાજમાં કે તમારું, તો તમારે અમુક જગ્યાએ તો ના ચાહવા છતાંય બચીને રહેવું પડશે. તમે ઈચ્છો છો કે તમે એકદમ મતલબ ખુલ્લી તરવાર લઈને મેદાનમાં આવી જાઓ, શહીદ થઈ જાઓ, આજની એ ડેટમાં જરૂરી નથી. હું એવું નથી કહેતો કે તમે ખુલ્લી તલવાર લઈને શહીદ થઈ જાઓ, હા, પરંતુ સૌથી વધુ જોખમી અને ઝેર જ્યારે ફેલાતું હોય અને એ ઝેર મીઠું લાગતું હોય ત્યારે એક પત્રકાર તરીકે આપણે ખુલીને ન બોલીએ, બોલવું પડે ત્યારે. અને આપણે એવો ડર રાખીએ કે આપણને પૂરા કરી દેશે, તો આપણે ક્યાંક 2-3 ગઢ હતા નહીં અને આપણે બનાવવા નથી. તો શેનો ડર? કારણ કે હંમેશા સત્ય સત્ય જ રહેવાનું છે. વાત એ છે કે જ્યાં સુધી તમે તમારી જાતને બચાવીને રાખી શકો ત્યાં સુધી તમે સમાજમાં તમારું યોગદાન આપતા રહેશો. પણ અમુક વખતે પેલી બોટમ લાઈન આવી જાય, ખબર, જ્યારે એમ થાય કે હવે અહીંયા તો કરો યા મરોની સ્થિતિ છે, બોલશો તો તમારી ઉપર બહુ મોટો ખતરો આવી જશે, પણ નહીં બોલો તો પછી એવો ખતરો આવશે સમાજ ઉપર જેને પછી પેલું શું કહેવાય, એમાંથી બહાર નીકળવા માટે આ સમાજને ખબર નહીં કેટલા વર્ષો નીકળી જશે. અને તમારે તો ઠીક છે, તમે તો હશો કે નહીં હોય, તમારી આગલી પેઢીને ભોગવવું પડશે. ત્યારે કરો યા મરોની પરિસ્થિતિમાં પછી નિર્ણય લેવો પડે કે ઠીક છે, જોયું જશે, ચલો બોલવું તો છે જ. એટલે હું તો પેલું ક્રિકેટમાં નથી આવડતો, પણ બધા એમ કહે કે પેલી જે રેખા હોય બેટ્સમેન એને કૂદીને રમે. એટલે હું તો એવો માણસ છું કે કૂદીને જ રમું છું. બોટમ લાઈન જેને તમે કીધી, બોટમ લાઈનની બહાર કરો કા મરો, કારણ કે આમાં બહુ સમય નથી યાર. આપણે એવા સ્ટેટ પર પહોંચી ગયા છીએ. અને એક આ ફિલોસોફી બનાવવામાં આવી છે, હા, કે અમે પૈસા ના લઈએ તો અમારું સંસ્થાન કેમ ચાલે. પૈસા લેવાય, વ્યવસાયિક ધોરણે કરો છો તો પૈસા લેવાની ક્યાંય ના નથી, એમ ટૂંકમાં. પણ આનું બહાનું ન કઢાય. હા, બિલકુલ ના કઢાય. અને બોટમ લાઈન ક્રોસ કરી અને હું એવું માનું છું, બોલવું જોઈએ. તમે તમારા જર્નલિઝમની વાત કરી, હું મારી વાત થોડી કરું. પણ આ બધી જ વસ્તુઓની વચ્ચે માનો કે તમે આજે લાંબુ રમવાની વાત કરો છો, તો જ્યોત્સના આર્થિક સંસાધનો વગર, પૈસા વગર, એકલા હાથે આ બધું કેવી રીતે લડી લેશે? તમે જ હમણાં વાત કરીને કે ભલે આપણને પેલું કહેવાય ને મેજર પબ્લિકમાં જ સપોર્ટ નથી મળતો, પણ હજી એવા જાગૃત નાગરિકો છે જે ઈચ્છે છે કે પત્રકારત્વ જીવતું રહે. આપણે એમની સિક્યોરિટી માટે આપણે બધાના નામ આપણે જાહેર ના કરી શકીએ, પણ ઘણા બધા જાગૃત નાગરિકો છે જે આપણને સપોર્ટ કરે છે. શા માટે કરે છે કે અમે નથી કરી શકતા એ તમે કરો છો. અમે ઈચ્છીએ છીએ કે અમે અવાજ ઉઠાવીએ, અમે સવાલ કરીએ, પણ અમે નથી કરી શકતા સીધી રીતે, પણ તમે કરો છો એટલે અમે અમારો જે બી સપોર્ટ કરી શકીએ, આર્થિક સપોર્ટ એ અમે કરીએ છીએ. અને તમે જે શરૂઆતમાં કીધું ને કે ભલે 100માંથી 95 જણા પહેલાં રહ્યા, પણ 5 જણા તો છે ને જે શ્વાસ લે છે, જીવતા રહે છે, આપણે એમના માટે લડવાનું છે, તે 5 જણા સપોર્ટ કરે છે આપણને, અને છઠ્ઠા આપણે છીએ. 95 મુર્દાઓની બસ્તીમાં 6 જણા તો જીવે છે ને. એટલે આ બધું જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે આજે આ તો આપણે બંને ચર્ચાઓ કરીએ છીએ એકદમ ઇન્ફોર્મલ, કોઈ સ્ક્રિપ્ટેડ નથી, કઈ વાત નથી. હા, અને જોગાનું જોગ દર્શકોને કહી દઈએ કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે એટલે જ્યોત્સના સાથે આજે અમે ચર્ચા કરીએ એવું પણ નથી. ઓટોમેટિકલી અનાયાસે જ આ બધું સેટ થયું. એમને સમય હતો આજે અને આવું બન્યું, સંયોગ છે. હવે એક છેલ્લી વાત મારે કરવી છે કે નાગરિકોની અપેક્ષાની વાત કરી આપણે, પત્રકારોની અપેક્ષાની, નાગરિકોની ફરજોની, સહકારની, પત્રકારોના જવાબદારીઓની, આ બધી ચર્ચાઓ કરી. પણ એક પત્રકાર તરીકે નાગરિકો અત્યારે જ્યોત્સના આહિરને પત્રકાર તરીકે સ્વીકારે છે કે પછી મેં કીધું એમ પત્રકાર તરીકે તો આઈ ડોન્ટ થિંક, મને તો મારી ઓળખ એઝ અ યુટ્યુબર તરીકેની જ છે. જે લોકો નથી ખબર એ લોકો સમજે છે, એ લોકો પૂછે છે ઘણી વાર તમે કઈ ચેનલમાં કામ કરો છો. તમે શું માનો છો પોતાને? હું તો મારી જાતને પત્રકારથી કમ નથી માનતી, બિલકુલ. હું જ્યારે મારું 12th જ્યારે કમ્પ્લીટ થયું હતું ને ત્યારે મારા માઇન્ડમાં 2 વિષય હતા, 2 જ વિષય હતા. આ તો મારે જર્નલિસ્ટ બનવું છે, આ તો મારે વકીલ બનવું છે. બિકોઝ ઓફ સમ રીઝન આર્થિક પરિસ્થિતિના કારણે 2માંથી એકઈ ના થયું.
અને મારે શું કહેવાય પાર્ટ ટાઈમ જોબ કરવી પડે એમ હતી, એટલે મેં આર્ટ્સમાં મારું કમ્પ્લીટ કરી લીધું ગ્રેજ્યુએશન. 2માંથી એકઈ ના થયું. પણ હવે ઠીક છે, આટલી બધી વાત કરી છે તો એક ગુડ ન્યૂઝ એ પણ આપી દઉં. બહુ જલ્દી તમે જ્યોત્સના આહિરની જગ્યાએ એડવોકેટ જ્યોત્સના આહિરને મળશો. અચ્છા, ખૂબ સરસ. અને યસ, મારી ડિગ્રી હું પ્રોમિસ કરું છું, બતાવીશ, છુપાવીશ નહીં. તો અહીંયા કોણ ડિગ્રી છુપાવે છે? આ દેશમાં તો એવું કંઈ થતું જ નથી. હું બીજા દેશની વાત કરું છું. વિદેશમાં અમુક એવા લોકો છે જે ડિગ્રી છુપાવવા માટે છે કોર્ટમાં જાય છે, એમની વાત છે. આપણા દેશમાં તો નથી એવું. આઈ નો દેટ, એગ્રી કરું છું. મેં મારી વાત કરી, હું નહીં છુપાવું, એટલે તમે ડોન્ટ વરી, ટેન્શન નહીં લેતા. અને પત્રકારત્વ તો વગર ડિગ્રીએ થાય છે, એમાં પણ ડિગ્રી લઈ લઈશું. ડિગ્રી જ છે ને, લઈ લઈશું, એમાં શું વાંધો છે? લઈ લઈશું ને બતાવી દઈશું. બાકી અત્યારે ભલે તમે મને એઝ અ યુટ્યુબર જુઓ, પણ 2 વર્ષ પછી 3 વર્ષ પછી આપણે પેલા કહેવાય ને થપ્પો લાગી જશે પત્રકારનો, પછી તમારે પત્રકાર કેવી જ પડશે. અચ્છા, એટલે એવું પણ નથી હોતું કે તમે વકીલાતની ડિગ્રી લો એટલે તમે વકીલ બની ગયા. એના માટે પણ તમારે સનદ લઈને પ્રેક્ટિસ કરવી પડે, અને એના માટે પણ તમારે બહુ બધા એફર્ટ્સ કરવા પડે. એવું પત્રકારોમાં પણ હોય છે. યસ, ખાલી કાગળ લઈ. અમારા ગુરુ મને એવું કહેતા કે આ તો એક તમારી ફી ભર્યાની રસીદ છે. આ કાગળિયો મેં જ્યારે લીધો ત્યારનો હજી ઘરે પડ્યો છે, મેં ક્યારે વાપરો નથી અને કોઈ માંગ્યો પણ નથી. પણ જેના માંગે છે એ બતાવતા નથી. તકલીફ એ છે. યુગાન્ડાનું પણ નામ ન લેવાય, કારણ કે બહુ સરસ દેશ છે. એના માટે મેં નવો શબ્દ શોધ્યો છે, જીગાન્ડા. એટલે આ લોકો કંઈ કરી જ ન શકે એવો દેશ જ અસ્તિત્વમાં. નહીં તો એમ કે બીજા દેશ સાથે સંબંધ બગાડવામાં તમને અંદર નાખવામાં આવે. ખરેખર જીગાન્ડા એટલે જી તો બધા પાસે છે જ. આપણી પાસે 140 કરોડ દેશવાસીઓ પાસે તો છે જ. હવે છેલ્લો એક ખાલી દર્શકોને કહી દો કે જ્યોત્સના આહિરને મળી ક્યાં છે? કે દર્શકો જ્યોત્સના આહિરને તમે મારું ખાલી નામ લખશો તો તમને જ્યોત્સના આહિર મળી જશે. યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, નામ ही काफी अपना. અને છેલ્લે તો હું એટલું જ કહીશ દર્શકો માટે, તો હું આમ પણ મેં તમને કહ્યું ને, અપેક્ષા બી ન રખાય ને કંઈ કહેવાય જ નહીં. હું તો મારા માટે કહું છું कि अभी तो शुरुआत की है, अभी और इम्तिहान बाकी है. सबर रख, अभी तो और इम्तिहान बाकी है, ये तो शुरुआत है, अभी तो अंजाम बाकी है. એટલે આ તો શરૂઆત છે, હજી તો ખૂબ આગળ લડવાનું છે. જોઈએ જે બી પેલું કહેવાય ને, પડશે એવા દેવાશે. અચ્છા, પડશે એવા દેવાશે. તો આશા રાખીએ કે જ્યોત્સનાની ચેનલ પર તમે જઈ જ્યોત્સનાને જોશો, જ્યોત્સનાને ફોલો કરશો, એમની વાતો સાંભળશો, એમને મંતવ્યો, અભિપ્રાયો જેમ તમે સોમાનને આપો છો એમ એમને પણ આપશો. અને અમે પણ તમારા મંતવ્યોનું હંમેશા સ્વાગત એટલા માટે કરીએ છીએ કે સોમાન લોકશાહીને માનનારો એક અલગ વર્ગ ઊભો કરવાનો પ્રયાસ છે, ને એનું જ આ પ્લેટફોર્મ છે. હવે જ્યોત્સના આહિર, આશા રાખીએ કે જલ્દીથી એમની ડિગ્રીઓ, વકીલ બધું બની જાય અને ફરીથી આપણી સમક્ષ આવે અને ફરીથી સોમાન એમનું ઇન્ટરવ્યૂ કરે, અને ત્યારે પણ આ જ પ્રકારનું પત્રકારત્વ જ્યોત્સના આહિર કરતા હશે. કારણ કે પત્રકારત્વમાં અમે રંગ બદલતા ઘણા પત્રકારો જોયા છે. તમે જોતા જશો. નમસ્કાર.